તો હલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય દ્વારકાધીશ બધા મિત્રો. મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. મિત્રો અત્યારે વાગ્યા છે 8:30. મસ્ત નહીં ધોઈ અને ફ્રેશ રેડી. હવે ત્યાંથી આજ લેટ પડી જાય છે મિત્રો. બાકી રેગ્યુલર 6 વાગે ઉઠ્યા હતા. ઉઠીને સરસ નહીં ધોઈ અને મસ્ત ફ્રેશ રેડી થઈ ગયા. બાકી તો મિત્રો રાજુ કાકોને આવી જશે, કારણ કે આપણે લેટ પડે છીએ એટલા માટે. મિત્રો જલ્દી ચા નાસ્તો કરી લેવો પડશે. ચા નાસ્તો કરી અને પહોંચી જવું પડે. બાકી આજે ઘરનો બધો ભેગો થઈ અને મિત્રો જોઈ છે એ રોમો જોગણિયામાંનો દર્શન કરવા માટે બધો હેઠતો જોઈ છે. તો ડીગી ને બધો નહીં ધોઈને તૈયાર થઈને બોરું પહોંચી જશે. મિત્રો આપણે નાવામાં લેટીમાં પડ્યા, કારણ કે એ બધાને જવાનું હતું તો એ બધા વહેલા નાવા ઉઠી ગયા તો એટલા માટે. બાકી તો મિત્રો મસ્ત મોર્નિંગમાં માતાજીનું દર્શન કરી લેજો. આજ તો ડીગી હંગાતે મુલાકાત થઈ આવી નહીં, તો ફટોફટ ઉતાવળમાં છે. તો જલ્દી મિત્રો સરસ ચા નાસ્તો કરી લઈએ અને ચા નાસ્તો કરી અને પછી સીધી મુલાકાત કરી જોગમાયા ટાઈગર મ્યુઝિક ચેનલના શૂટિંગમાં તો બન્યા રહેજો. તો મિત્રો ડીગો હાથમાં આવી ગયું છે. ગુડ મોર્નિંગ, જય માતા મિત્રો. ચા પીધો, નાસ્તો કર્યો. હું તો જોગનિયામાં આવી જાઉં છું દર્શન કરવા. આબુ છે અને બૂટ તો ઊંધા પહેરાઈ લ્યા. કાઢી દે અને કાઢીને હરખા પહેરો. ટાટા જો પેલા બૂટ પહેરાવજે હરખા. હા તો મિત્રો અત્યારે વાગ્યા છે 9 અને મસ્ત શૂટિંગની શરૂઆત કરી દીધી છે. આપણે બગાનો કપડો પહેરી દીધો છે અને મારા ભાઈ, મારા બોન અને ઘરનો બધો છોકરો મિત્રો. આજે રવિવાર છે ને, તો માતાજીમાં જોગણીઓમાં બધો હેડીને દર્શન કરવા જશે. હાલ તો કોઈ ઘેર નહીં મિત્રો. બાકી ડીગીને વધ તો આટલે જ હોય. શૂટિંગની શરૂઆત કરી છે. આજ તો અલ્કેશના ઘેર નહીં જાય મિત્રો, અમારા ઘેર જ છીએ. તો સરસ મસ્ત બન્યા રહો. ચોક્કસથી એકાદ કટ બતાવીશું. બાકી રાજુ કાકો આજ ઘણા દાડે શંભુજીના રોલમાં. તો મિત્રો શૂટિંગ પૂરું થઈ ગયું છે. આજ તો એ કંઈ કટ બનાવવાનું સેટિંગ ના થયું, કારણ કે મિત્રો આપણા બધા કટમાં હાજરી હતી. લો રાજુ કાકા, શું કહે છો આજના વિડીયો વિશે? લગભગ મારા આખી 1 મહિના જેવું થયું. હા, શંભુજીનો રોલ આવ્યો. ઘણા દાડે શંભુજીનો રોલ આવ્યો. શું કહેવું? આમ તો રોજ ગલબોજી પણ અલ્કેશજી નતા આવ્યા પાછા. હા મિત્રો, ઘણા દાડે આ અલ્કેશજી શૂટિંગમાં આવ્યા નહીં, એ તો કહેવાનું ભૂલી જ જતો. લેજો એક મૂળ લેતા જે રીંકાનીથી. ડુંગળી લીલી, પછી ડેટો, મૂલા, આજે તો પાલક છે ને તું? યસ, પાલક. પછી લહણ છે મિત્રો, અને આર્યાસી મૂળા. એક હારો મસ્ત ઓગળ્યો હોય મોટો એવો સમજો. કુણા જ છે નહીં બધા? એકાદો લઈ લે પણ આપણે ખવાય એવું. તો મિત્રો લઈને જઈએ ઘેર અને પછી મળીએ. તો મિત્રો અત્યારે વાગ્યા છે 10:30 અને આજ તો શૂટિંગમાંથી આવીને તરત જ ઘેરના ઘેર છીએ. ચા નાસ્તો લઈને જવાનું નહીં, કારણ કે બધો જશે માતાજી દર્શન કરવા માટે. તો મિત્રો આપણે ઘેર હતા, સાંજની પોટલી વાઢવા આવ્યા છે મુન્નાર મમ્મીને. એ ઘાસ વાઢે છે. આમાં આપણા બાબાને છે ડુંગળી. લેટ છીએ પણ બાબી પછી ગુલાબ કરે છે ટમાકની પારીઓ. તો ઈકણ જઈએ, ઘડી ગપ્પો મારીએ પછી પોટલી ઉપાડી અને મિત્રો નીકળી જઈએ ઘેર. કદાચ ડીગીમાં લેવા જવાનું થાય તો તમને બતાવીશું. તો મિત્રો 11 વાગી જશે અને હેતરમાંથી ઘેર આવી જશે. બાકી તો હાલ રિક્ષાવાળા ભાઈને ફોન કર્યો, પેલા લોકો હેડીને તો પહોંચી જશે માતાજીના મંદિરે. તો ઇવન ઘેર આવવાનું છે, તો રિક્ષા મોકલવાની છે પણ કોઈ ઠેકાણું પડ્યું નહીં. જેવું થશે એવું તમને કહેશું. બાકી જમવાનું રેડી થઈ ગયું છે મિત્રો, અને જમવાનું આજે આપણા ઘેર શું બનાવ્યું છે બતાવું તમને. તો મિત્રો જમવામાં છે ભાત, દાળ, મિત્રો છાશ ઠંડી. બાકી મોખણે કાઢીશું. જો ડીગી નહીં ને કાં તો પાછી ડીગી ખોટ. અને ઘઉંની રોટલી હશે. તો સરસ મસ્ત મિત્રો જમી લઈએ અને જમીન પછી મળીએ. તો બન્યા રહેજો.
સીધી જ મુલાકાત કરીએ જોગમાં ટાઈગરના લાઈવ શૂટિંગમાં મજા આવશે. મિત્રો આવી ગયા છે શૂટિંગમાં અને આ બધો માતાજી જઈને ઘેર આવી ગયો છે તો ડીગીને હોય એ શું લેવા ગયો તો લ્યા હા જો મુન્ને મુન્ને બધા પડીકો લઈ લઈ દોડે ચક્કુ બેન ને બધા. તો મિત્રો હવે શૂટિંગ ચાલુ થાય એટલે મળીશું. પણ પેલાની લોકો નહીં મળતી એનું કોક કરવા યાર. એ ના તો જીવન કલા સુધી કોગળો કરો એટલે એનું મન વળી રહે. અરે ભોળા પેલા શોભલાને લોહી પી જાય છે રોજ હવાર પર આવી જાય છે મારા ઘેર કયો. અમે તારો ભાઈ થતે તારા ઘેર ના આવતા હું પરપારા ઘેર જાય જીવન. બીને ના પાડી દીધી કે મારા ઘર આગળ આબર નહીં. રોજ હવાર પર પેલો ખેમલો બે જણ આવી જાય છે. આખું મેલું તો કરે. જાને પડસી લે. જાને પડસી હું પટી દેવા આવ્યો પણ તમારા ડખા નહીં દેતા. સરપંચ તમે ગામના સરપંચ છો એટલે તમારે આબુ પડશે અને ઘર લીધું ને એટલે રાજી થઈને વખત જમીનમાં તમે હતા એટલે તમાર આ તારો જમીન રહ્યો છે ને એ જ મોટી ભૂલ કરી છે. અત્યારે મારું જમીન નો જોય છે. ખાવા વાળા ખાઈ જાય પીવા વાળા પી જાય અને જમીન ને બોલાવજો કી. હા તે બોલાવ જ પડે કે હું તંબુરો પકડા જીવણિયા ઘર તારું જમીન આરે જમીનમાં તારું તે મને પોત પછી આલી દે સબ લઈ આલી દે. અરે ચા પાઈ દી કડક મસ્ત બનાવી એ જીવણિયા ચા પૂછામાં પે જઈ 5 રૂપિયાની લોકોના ઝઘડા ના કરવાના હોય ગમો તારાવા દી. એ બોળા નહીં મેળાવા વાત કરું તું આનું નહીં ભણ્યું છે એટલે ભણ્યા ની તું બોલ ઓવા જીવલાલ નહીં મેળાવા વ્યવસ્થિત બોલ. એ સરપંચ તાર હારો નહીં જીવણિયા જો મગજ કંટાળેલો છે કોમનું કામ કરતો નહીં ને એટલા તો બીજા ડખામાં ભરાઈ રહ્યો. હાથી ડખા કરવા પડે ગામના સરપંચ હોય. મિત્રો અત્યારે વાગ્યા છે 3 અને હવે શૂટિંગ પૂરું થયું છે. મિત્રો લગભગ 4-5 જગ્યાએ લોકેશન ઉપર ફર્યા. લગભગ ઘર હોયથી 5 કિલોમીટર દૂર છે. તો મિત્રો હવે સીધી ઘેર જઈને મુલાકાત કરીએ. શૂટિંગની શરૂઆત લગભગ કરી હતી 1:30 વાગે. જો મિત્રો જઈ જગ્યાઓ છોડી બધા જુદી જુદી જગ્યાએ આવવું પડે. આગળ જો મોમો નહીં રસ્તો એવો ખતરનાક છે ને વળાંકવાળો હેવી. મિત્રો અત્યારે વાગ્યા છે 4 અને સરસ શૂટિંગ પૂરું કરી અને હવે ઘેર આવ્યા છીએ. બાકી તો મિત્રો ગરમા ગરમ ચા બની જતી તો લઈ લીધી, નાસ્તો લઈ લીધો અને બીજો બધો ઘરની બહાર છે. હમણાં ખેતરમાં જવાનું થશે ચા નાસ્તો કરી અને એક છોકરું ફોન જોવા છે. ચોકન જોતો તાર માટે કુકુડિયું ખાના હે તાર શું ખાવું ગોઠિયા ખબર તો ગોઠિયા લો લે હળો પકડો તારો ફોન ટાટા કરી દેતા. મિત્રો ચા નાસ્તો કરી લઈએ. મિત્રો અત્યારે વાગી જશે 5 અને સરસ ખેતરમાં જઈ અને સાર વાડી અને ઘેર આવી જાય છીએ પોટલી ઉપાડી. બાકી તો મુન્નોને આવું દડો રમતા હતા સાંજના ક્રિકેટ રમી રહ્યા છે ડીગીને બધા હવે ઘેર આવ્યા છે. બાકી તો મિત્રો જો સાંજની પોટલી આવી જાય. સુરત દાદા આથંબાની મસ્ત તૈયારીમાં છે. જુલીન છૂટી મેળ દીધી હતી તે ખાસું દોડી અને થાકીને હું બેઠી છે. હા હવે મમરા યાદ આવ્યા થાક લાગ્યો તો મિત્રો હાલે મુન્યાને પડી ગયું લોવાની હે. તો મિત્રો 6 વાગી જશે. શું કરવું હા અપછાની શું કરવું હા આહા લપસાણી કહેવાય. શું કહેવાય કે અપસાણી ખાવી મારે કે મારે અપસાણી ખાવી અપસાણી છે. તો મિત્રો દૂધની બહેણી રેડી થઈ જાય તો દૂધ ભરાઈ આવીએ. જલ્દી લખી દે. આ રૂ ડોળીને શું કર્યું લ્યા તકારે ડોળ્યો. મિત્રો એક ભેંસ દોવાની બાકી છે. દોવાઈ જાય એટલે જઈએ ડેરી અને દૂધ ભરાઈને આવી પછી મળીએ. તો મિત્રો અત્યારે વાગ્યા 7 અને મસ્ત દૂધ ભરાઈ ઘેર આવી જાય છીએ. બાકી તો મિત્રો 1 કલાક જેવો ફોન જોયો. હવે ઘરમાં જમવાનું રેડી થઈ ગયું છે તો જમી કને મારે તો હા તું ખોઈ ભાઈ દાડમ કહેવાય ને શું કહેવાય. તો મિત્રો જમવાનું રેડી થઈ ગયું છે અને માતાજીની દીવાબત્તી એ થઈ જાય છે.
જો અમારે ટાડી પણ જમવામાં એ લડશો ને કે મારે તો મિત્રો જમવામાં બનાવ્યું છે વાલોડાનું મસ્ત રહાવાળું શાક છે અને અંદર નાખી છે ડેટી મિત્રો ખીચડી છે ઘઉંની રોટલીઓ બાજરીના રોટલા મૂળો કાપ્યો છે અત્યારે અને દૂધ છે તો સહ પરિવાર મળી અને મિત્રો મસ્ત જમી લઈએ અને જમીન પછી મળીએ તો બનાવીએ તો મિત્રો ભરપેટ જમી લીધું છે બધું અને ખાઈને હવે બધો હોનાવાળું થઈ ગયો ખાટલા પાથરી ઊંઘી ગયો બાકી આપણે ખાઈને આવી ગયા મિત્રો સીધા જ એડિટિંગ કરવા માટે રોડ ઉપર બેઠા છીએ ગુલાબને બધા આજે વાદળો થયું તો મિત્રો ઠંડી ઓછી પાય છે એટલી બધી નહીં ને કપાસો માથા પટ્ટો બાંધી દીધેલો હોય બાકી તો મિત્રો આ વિડીયોને આપણે આટલે એન્ડ કરીએ છીએ જે પણ મિત્રો ચેનલ ઉપર નવા હોય એ લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો યાદ કરી અને સબસ્ક્રાઈબ કરી લેજો આવતીકાલે મિત્રો ફરી મળીશું જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય જોગણીમાં